આપણે લાસ્ટ ટાઈમ સબસ્ટિટ્યુશન રિએક્શનની છે એ વાત કરવાના હતા, એટલે કે વિસ્થાપન પ્રક્રિયા. તો વિસ્થાપન પ્રક્રિયાની અંદર આપણે બે પ્રકારના છે એ જોવાના છીએ વિસ્થાપનો, sp3 કાર્બન એટમ ઉપર અને sp2 ઉપર. એમાં કેન્દ્રાનુરાગી વિસ્થાપન, ટોટલ 3 પ્રક્રિયા. કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા વિશે છે એ આપણે માહિતી લેવાના છીએ. અહીંયા આગળ મેં એક એક્ઝામ્પલ સમજાવવા માટે થઈને આવું લખ્યું છે. આ ભાઈને જ તમે ઓળખો છો, નાને ઓળખો છો, જોન બાઇડેન. એ ભાઈ જતા રહ્યા અને આણે એન્ટ્રી લીધી, બરાબર. તો આને એન્ટ્રી લીધી, ધેટ મીન્સ કે આઈ એમ કમિંગ. આ એન્ટર થાય છે, એન્ટરિંગ ગ્રુપ. અને આ ભાઈ બહાર જાય છે એટલે આને કહેવાય લિવિંગ ગ્રુપ. આપણા કેસની અંદર એવું થશે, અહીંયા આગળ કાર્બન એટમ છે અને આ કાર્બન એટમ જે છે એની ઉપર ન્યુક્લિયોફાઇલ અટેક કરશે. પોઝિટિવ ચાર્જ હોવાના કારણે લિવિંગ ગ્રુપ છે એ બહાર નીકળી જશે. એટલે આપણે જે શીખવાના છે એ આવી રીતે શીખવાના છીએ, બરાબર. આ આપણી સંભાવના છે, આવું આપણે કંઈક શીખવાના છીએ. કયા કયા કેસ આપણે જોવાના છીએ, આનું આપણે પહેલા તો વર્ગીકરણ ને એ પણ છે એ જોઈ લઈએ, એટલે આપણને છે એ ખ્યાલ આવી જાય. કઈ કઈ વિસ્થાપન પ્રક્રિયાઓ આપણે શીખવાના છીએ. બધી શીખવાના છીએ એસએન રિએક્શન જ તે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે, પણ એમાં પાછી કઈ કઈ એ આપણે જોઈ લઈએ. ચલો, કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. કેન્દ્રાનુરાગી વિસ્થાપન, પણ આની અંદર છે એ આપણે બે જોવાના છીએ. પેલી જે જોવાના છીએ એ છે sp3 કાર્બન એટમ ઉપર, CsP3. આની ઉપર પ્રક્રિયા, આની સાથે છે એ કોઈ ડાયરેક્ટ હેલોજન કોઈ કનેક્ટ હોય એની સાથે છે એ રિએક્શન CsP3x. અને એક આપણે જોવાના છીએ CsP2x. બે સાથે આપણે રિએક્શન જોવાના છીએ, બરાબર. બેકગ્રાઉન્ડ થોડુંક તમને અલગ લાગતું હોય તો હું બેકગ્રાઉન્ડ ચેન્જ કરી દઉં છું, તમને પ્રોપર દેખાય એટલે એના માટે થઈને. ચલો, કેન્દ્ર અનુરાગી વિસ્થાપન, આની અંદર બે ભાગ આવી જશે. એક તો sp3x, આની ઉપર કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. અહીંયા આગળથી છે એ કોઈ હેલોજન છે sp3 કાર્બન એટમ ઉપરથી હલો દૂર હલો થાય અને રિએક્શન થાય. અને બીજી હલો આપણે છે એ શીખવાના છીએ CsP2x ઉપર. આની અંદર છે એ ચારેક રિએક્શન આમાં શીખશું. આમાં બે રિએક્શન શીખવાની છે. આમાં કઈ કઈ રિએક્શન છે? પહેલી રિએક્શન છે SN1. સેકન્ડ રિએક્શન છે એ શીખવાના છીએ SN2. થર્ડ રિએક્શન આપણે શીખવાના છીએ SNI. અને ફોર્થ રિએક્શન આપણે શીખવાના છીએ SNNGP. તો આપણે બે જોવાના છીએ, sp2 ઉપર વિસ્થાપન અને sp3 કાર્બન ઉપર વિસ્થાપન, SN1 SN2 SNI અને SNNGP. આની અંદર આપણે બે શીખવાના છીએ. પેલું અહીંયા આગળ છે આપણે શીખશું SNAR, SN1AR. એરોમેટિક સિસ્ટમ ઉપર છે એ અટેક થઈ જશે. અને બીજું અહીંયા આગળ શીખવાના છીએ SN2 ટાઈપની રિએક્શન છે, અને એ છે એસી, એસાઇલ સબસ્ટિટ્યુશન આને બોલાય, SN2AC. તો ટોટલ આપણે છે આમ જોવા જઈએ તો 6 એક જેવી રિએક્શન છે એ આપણે લર્ન કરવાની થાય. એક પછી એક રિએક્શનનો આપણે આઈડિયા લઈએ. પણ બેઝ રિએક્શન મેં તમને છે એ જેમ કીધું, બેઝ રિએક્શન માટે થઈને છે એ મેં તમને આઈડિયા આપ્યો, બરાબર છે. બેઝ રિએક્શન ની અંદર છે તમારે પેલી રિએક્શન ને સ્ટાન્ડર્ડ છે એ જોવાની. આપણે એક પછી એક રિએક્શન છે એને જોતા જઈએ. ચાલો, આની આપણે છે એ વાત કરી હતી, બરાબર છે. આ રિએક્શન છે એની વાત આપણે કરી લીધી. આ શું કહેવા માંગે છે? SN2 રિએક્શન આપણે છે એ લર્ન કરવાની છે.
તો મેઇન એની અંદર છે એ કેટલા કોમ્પોનન્ટ છે, એક ન્યુક્લિયોફાઇલ, આને સબસ્ટ્રેટ કહેવાય, આને સોલ્વન્ટ છે, આ તમારી પ્રોડક્ટ, અને લિવિંગ ગ્રુપ છે એ દૂર થાય છે. આટલાની આપણે વાત થઈ હતી, આટલા આપણી પાસે હશે આ દૂર થવા વાળાની. 4 કમ્પોનન્ટ ટોટલ, ન્યુક્લિયોફાઇલ, સબસ્ટ્રેટ, સોલ્વન્ટ અને પ્રોડક્ટ. એમાં આ જે આપણે અહીંયા આગળ આની વાત કરીએ સબસ્ટ્રેટ, તો એની અંદર લિવિંગ ગ્રુપ છે, ન્યુક્લિયોફાઇલ આની ઉપર અટેક કરવો પડે, આના કેમિકલ સ્ટ્રક્ચરમાં ચેન્જ આવે, અને અટેકિંગ સ્પીસીસ છે એ ન્યુક્લિયોફાઇલ છે, એટલે જ આને કહેવાય ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. બરાબર. તો આ મેઇન રિએક્શનની છે એ આપણે વાત થઈ ગઈ. આ આપણી બેઝ રિએક્શન. આમાં થાય છે કેવું કે ભાઈ આ બોન્ડ લિવિંગ ગ્રુપ વાળો બોન્ડ તો બ્રેક થાય છે ને ન્યુક્લિયોફાઇલ સાથેનો બોન્ડ છે એ બને છે. પણ એ બેનો ટાઈમિંગ કયો? એ બેના ટાઈમિંગ ઉપર રિએક્શન છે એના ભાગ પડે છે. બરાબર. જે ટાઈમિંગ હશે એના બેઝ છે આપણે રિએક્શનના પાર્ટ છે એ પાડેલા હોય. સી અહીંયા આગળ તમે જોશો તો આયોડિન છે અને આ સાયનાઇડ છે. સાયનાઇડ આની ઉપર છે એ અટેક કરે છે અને આયોડિનને બહાર કાઢે, તો બોન્ડ બ્રેક કયો થઈ ગયો? કાર્બન આયોડિન. બોન્ડ બન્યો કયો નવો? કાર્બન સાયનાઇડ. બરાબર છે. સેકન્ડ છે એ તમે જો અહીંયા કાર્બન અને ક્લોરીન છે. કાર્બન અને ક્લોરીન છે. તમે અહીંયા આગળ શું કરો છો? H2O એડ કર્યું, સી બોન્ડ Cl તો બ્રેક થાય છે અને નવો બોન્ડ સી બોન્ડ OH બને છે. તો આમાં અમુક બોન્ડ્સ આર બ્રોકન અને બોન્ડ્સ આર ફોર્મ્ડ. કયા બોન્ડ તૂટે છે, કયા બોન્ડ બને છે આપણને અહીંથી ખબર પડે. આ વાળી રિએક્શનની અંદર છે એ તમે જો આ OH સાથેનો કાર્બનનો બોન્ડ બ્રેક થાય છે, HBr એડ કર્યો એટલે. OH તો તમને હવે એટલો આઈડિયા આવવો જોઈએ, આ એસિડ છે અને પેલો આલ્કોહોલ લિવિંગ ગ્રુપમાં નીકળી જાય OH. અને અહીંયા આગળ છે એ Br જોઈન્ટ થાય છે, તો બોન્ડ બને કયો? કાર્બન અને Br. બોન્ડ તૂટે છે કયા? કાર્બન અને ઓક્સિજન. તો અમુક અમુક આપણે છે અહીંયા આગળ બધી પ્રોસેસ જોઈ, કયા બોન્ડ તૂટે છે, કયા બોન્ડ છે એ બને છે, એ આપણે અહીંયા આગળ છે એ ચેક કરી લીધું. બરાબર છે. આ પ્રોપર આપણને આઈડિયા આવી ગયો. તો સબસ્ટિટ્યુશન રિએક્શન કોઈ પણ હોય એમાં અમુક બોન્ડ તૂટશે ને અમુક બોન્ડ છે એ બનશે. એમાંની આની આપણે છે એ વાત કરી. જેવા ટાઈપના ન્યુક્લિયોફાઇલ નાખો એવી ટાઈપની પ્રોડક્ટ બને. તમારે આ એક ટેબલના ફોર્મમાં આપેલું છે, એટલે એ આપણને અહીંથી ખબર પડે. માનો કે આ અલ્કાઇલ હેલાઇડ છે, 1 ડિગ્રી 2 ડિગ્રી કે મિથાઇલ, અને હેલોજનમાં ClBr કે I છે, OH નાખો તો આલ્કોહોલ બનશે, RO માઇનસ નાખો તો ઈથર બનશે, SH માઇનસ નાખો તો થાયો ઈથર બને, સાયનાઇડ નાખશો તો નાઇટ્રાઇલ બનશે, એસિટિલાઇડ આયન્સ કોઈ પણ એડ કરો તો અલ્કાઇન બની શકે. બરાબર. એસિટેટ આયન કેવા કોઈ એડ કરો, બરાબર છે, કાર્બોક્સિલેટ, તો આપણને છે એસ્ટર મળશે. અમાઇન એડ કરો તો ક્વાટર્નરી સોલ્ટ કે અમાઇન જે કંઈ પણ બનવાનું બને. N3 માઇનસ ને બોલાય અઝાઇડ, તો એની અંદરથી આલ્કાઇલ એઝાઇડ પણ બની શકે. અલગ અલગ ટાઈપના આપણને અહીંયા આગળ પ્રોડક્ટ મળે છે. જેવી આપણે છે એ પ્રોડક્ટ જોઈતી હોય એવા ન્યુક્લિયોફાઇલ એડ કરવાનું. એટલે ન્યુક્લિયોફાઇલ છે એ જ પોતે ફંક્શનલ ગ્રુપ લઈને આવે છે, અને ફંક્શનલ ગ્રુપ લઈને આવે ને એ એડ થાય. તમારે NCERT માં ટેબલ સ્વરૂપે આપેલું જ છે. બરાબર. અલગ અલગ કઈ કઈ પ્રોડક્ટ મળે ને બધી વાત એમાં મેન્શન કરેલી છે. ચલો નેક્સ્ટ. હવે આપણે રિએક્શન છે એમાં મેં તમને વાત કરી એમ આ બોન્ડ તૂટે છે R અને X વચ્ચેનો. નવો બોન્ડ કયો બને છે? R અને NU વચ્ચેનો. આ બોન્ડ તૂટે ને આ બોન્ડ બને, પણ એનો ટાઈમિંગ શું? એ ટાઈમિંગ જે તમે ગોતો ને એને જ કહેવાય રિએક્શનની મિકેનિઝમ. તો એના બે અલગ અલગ ટાઈપ છે એ હોઈ શકે. આપણે આ વાત કરી ત્યાં તમારી કેટ, બરાબર, આ બે કેટ છે. આને પથારીમાં હોવું છે, આ પથારી તમારી સબસ્ટ્રેટ કહેવાય. અને આ જે બીજી કેટ તમને દેખાય છે, બરાબર, ભૂરિયો દેખાય, ભૂરિયો છે ને એક લાલ્યો છે, આ ભૂરિયો જે દેખાય એ તમારો લિવિંગ ગ્રુપ છે. તો હવે આના બે રસ્તા છે. એક તો આ બહુ શાંતિથી રાહ જોવે કે ભાઈ આ જાય પછી છે હું એનું સ્થાન ગ્રહણ કરું. એટલે લિવિંગ ગ્રુપ લીવ્સ ફર્સ્ટ એન્ડ ધેન આફ્ટર ન્યુક્લિયોફાઇલ એન્ટર્સ, અને ધેટ શુડ બી ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ કન્સિડર્ડ ટુ બી RDS. આમ RDS છે એ પહેલું સ્ટેપ થાય. આ છે RDS પહેલું સ્ટેપ થાય. આ રાહ જોઈ જોઈને થાકે, બરાબર, આ જાય પછી ઓલાની એન્ટ્રી મળે. આ સ્ટેપ થવામાં તો કોઈ વાર જ નથી લાગવાની, પછી તો ફટકર તો આવી જશે. પણ આ ક્યારે ઊભું થાય નક્કી નહીં. 2 મિનિટે થાય, 5 મિનિટે થાય.
બીજું સ્ટેપ એ છે કે માનો કે તમારો ન્યુક્લિયોફાઇલ બહુ ગુસ્સેલ સ્વભાવ વાળો થઈ જાય, એ એમ કે આને તો હારું કે અઘરું કર્યું, આ થતો જ નથી. તો પછી શું થઈ કે આ જે કેટ છે એ જો બહુ ઇનફ સ્ટ્રોંગ હોય તો એ કઈ રાહ ન જોવે, એ સીધો આની ઉપર અટેક જ કરે બેક સાઈડ. અને એક ટાઈપની અનસ્ટેબલ સિચ્યુએશન આવે, આમાં એક સાથે બે મોલેક્યુલ ભટકાણા કાયદેસર. આની આણ્વિકતા એક કહેવાય. આણે પ્રક્રિયાની શરૂઆત કરી, આ ગયો એટલે ઓલો આવ્યો ને. આમાં એવું નહીં, આમાં બે એક સાથે ભટકાય છે. જો સબસ્ટ્રેટની સાથે બે હાજર છે, અને આ એક ટ્રાન્ઝિશન સ્ટેટ છે, અનસ્ટેબલ સિચ્યુએશન સ્ટેટ છે, બરાબર. આ સ્ટેપ નથી, આ સ્ટેપ છે. સ્ટેપ નંબર 1, સ્ટેપ નંબર 2. આ સ્ટેપ નથી, આ તો એક અનસ્ટેબલ ટ્રાન્ઝિશન સ્ટેટમાંથી પાસ થાય છે, પરાણાને ફોર્સફુલી ધક્કો મારીને બહાર કાઢે છે, બરાબર. ધીસ ઇઝ સિંગલ સ્ટેપ પ્રોસેસ, સિંગલ સ્ટેપ પ્રોસેસ. આને કઈ આ સિચ્યુએશનને તમે હોલ્ડ કરીને ન રાખો. તમે આને છે હોલ્ડ કરીને ન રાખી શકો. આમાં તો એવું બની શકે, ચલો કે આ ગયા પછી આને ઈચ્છા થાય ત્યારે આવીને બેસે, એ કાયદેસર સ્ટેપ છે. આ સ્ટેપ નથી, અનસ્ટેબલ સિચ્યુએશન છે. તમે જોઈ શકો છો કે બે બિલાડીયાની અંદર અડધી છે. નન ઓફ ધ મિનડા કેન રિમેન ઇન ધ સેમ પથારી એટ સેમ ટાઈમ. એક હારે બેયના તો આ એક પથારીમાં કેમ રહેવું, અઘરું પડી જાય, બરાબર. પથારી પાછી નાની છે ને, મોટી હોય તો સમજા આવે. તો આ બે સિચ્યુએશનને ધ્યાનમાં લઈને આપણે બે મિકેનિઝમ બનાવીએ, એક SN1 બનાવીએ અને એક SN2 આપણે છે બનાવીએ, બરાબર. સી ધીસ ઇઝ SN1 પાથવે. અહીં આગળ યુનિમોલેક્યુલર સબસ્ટિટ્યુશન રિએક્શન 1. આ S એટલે સબસ્ટિટ્યુશન, N એટલે ન્યુક્લિયોફિલિક અને 1 એટલે યુનિમોલેક્યુલર. એક આણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. લિવિંગ ગ્રુપ પેલા દૂર થશે, આને જ કેવું પડે RDS, કાર્બોકેટાઇન બને ને પછી ન્યુક્લિયોફાઇલ એન્ટ્રી લે. આને શું કહેશું? SN1. અચ્છા, આવી જો કોઈ સિચ્યુએશન મળે તો આને શું કહેશું? SN2. આમાં તમારો ન્યુક્લિયોફાઇલ સ્ટ્રોંગ હોય, સ્ટ્રોંગ હોય એટલે તરત આની ઉપર અટેક જ કરે અને આને ધક્કો મારીને બહાર કાઢે. આને કહેવાય બાયમોલેક્યુલર રિએક્શન. બાયમોલેક્યુલર રિએક્શન જ્યારે પણ ક્યારે આવે તો બોન્ડ બને એક હારે, બોન્ડ તૂટે એક હારે, બરાબર. જ્યારે પણ ક્યારેય તમે એક્સપેરિમેન્ટ કરો અને તમને ખબર પડે કે બાયોમોલેક્યુલર રિએક્શન છે, તો એનો મિનિંગ એવો થાય કે આમાં બોન્ડ બને એક હારે, બોન્ડ તૂટે એક હારે. તો એ બોન્ડ બને તૂટે ક્યારે એક હારે? બે મોલેક્યુલે ભાગ લીધો હોય તો. એટલે આપણે પેલી ટાઈમિંગની વાત કરતા હતા, અહીંથી ખબર પડી ગઈ, ક્લિયર થઈ ગયું આપણને કે નવો બોન્ડ બને છે ક્યારે અને જૂનો બોન્ડ તૂટે છે ક્યારે. આની અંદર છે એ તમે જોશો ને તો બે અલગ અલગ ટાઈમિંગ છે. પેલા બોન્ડ તૂટી જાય છે કમ્પ્લીટલી અને પછી નવો બોન્ડ ફોર્મ થાય છે. બેના ટાઈમિંગ છે એ અલગ અલગ છે. આમાં ટાઈમિંગ બેના સેમ જ છે, બોન્ડ બનવાનો અને બોન્ડ તૂટવાનો. અને આ જે મોલેક્યુલારિટી લખી આગળ, તમે એક્સપેરિમેન્ટ કરો, બરાબર છે. એક્સપેરિમેન્ટ કરો અને એક્સપેરિમેન્ટની અંદર તમને ખબર પડે કે તમારો રિએક્શનનો ઓર્ડર 2 આવ્યો. ઓર્ડર 2 આવે, કેમિકલ કાઇનેટિક્સ તો હવે તમે શીખી ગયા હશો, બરાબર. પ્રક્રિયાનો ક્રમ કેવો હોય? પ્રાયોગિક ગુણધર્મ. પ્રાયોગિક ગુણધર્મ છે એટલે પ્રયોગ કરવાથી જ ખબર પડે. અને માની લો કે તમે પ્રયોગ કર્યો અને તમને અહીંયા આગળ ખબર પડી કે તમારો પ્રક્રિયાનો ક્રમ 2 છે. પ્રક્રિયાનો ક્રમ 2 આવે એનો અર્થ એમ થાય કે એની આણ્વિકતા 2 છે. અને પ્રક્રિયાની આણ્વિકતા 2 એનો અર્થ એમ થાય કે બે અણુઓ એક સાથે ભટકાય છે ને બે અણુ એક હારે ભટકાય ક્યારે? બંધ બને એક હારે, બંધ તૂટે એક હારે ત્યારે. એટલે એક્સપેરિમેન્ટ થી તમને ખબર પડી જાય કે આ રિએક્શન SN2 છે કે SN1. અને માની લો કે તમે પ્રયોગ કરો છો, પ્રયોગ કરો અને તમને પ્રક્રિયાનો ક્રમ કેટલો મળ્યો? 1. પ્રક્રિયાનો ક્રમ 1 મળે એટલે એનો અર્થ એવો થાય કે એની આણ્વિકતા 1 હશે, ધીમા તબક્કા માટે. એની આણ્વિકતા પણ કેટલી થશે? 1. એક આણ્વીય પ્રક્રિયા છે એ થાય, એક આણ્વીય પ્રક્રિયા છે એ ક્યારે થાય? લિવિંગ ગ્રુપ પહેલા જાય, ન્યુક્લિયોફાઇલ પછી આવે, ધેટ ઇઝ SN1. એટલે કે બંધ તૂટે છે પહેલા ને બને છે પછી. તો બોન્ડ ક્યારે બન્યા, ક્યારે તૂટ્યા, એના ટાઈમિંગ આપણને છે અહીંયા આગળથી ખબર પડી જાય, બરાબર છે. તો આ એક્ઝામ્પલ લઈને આપણે કાલે કમ્પેર કર્યા હતા. હવે આપણે કોઈ એક રિએક્શનની ઉપર સ્પેશિયલી ફોકસ કરવાનું છે અને એ આપણે ફોકસ કરવાના છીએ SN2 રિએક્શનની મિકેનિઝમ ઉપર. સી તમે અહીંયા આગળ છે એ જુઓ, આ એક રિએક્શન આપણે અહીંયા આગળ લખી છે. આ રિએક્શનની અંદર અહીંયા આગળ કાર્બન છે, હાઇડ્રોજન છે, આલ્કાઇલ ગ્રુપ છે, ડ્યુટેરિયમ છે અને હેલોજન છે.
કાર્બનની તમે વેલેન્સી તો જાણો છો ને, આપણે પ્લેનમાં મૂકીએ તો પ્લેનની અંદર બે વેલેન્સી ઇન ધ પ્લેન, વન ઇઝ કમિંગ ટુવર્ડ યુ અને એક અવે ફ્રોમ ધ વ્યુઅર. આ ડ્યુટેરિયમ ભાઈ પાછળની સાઈડ જાય છે, હાઇડ્રોજન આગળ આવે છે, આ આર છે ને એ આગળ એક્સ, બરાબર છે. આ આખો આપણે જોઈ લીધું, આવી રીતે હોય છે. બેક સાઈડ છે આ અટેક કરવા જશે, બેક સાઈડ પાછળની સાઈડ થી જ અટેક થાય પોસિબલ, ફ્રન્ટ સાઈડ થી તો અટેક ન કરી શકે. શું કામ ન કરી શકે એ હમણાં તમને હું કહું છું, બે અલગ અલગ રીઝન કહું છું. હવે શું થશે, અત્યારે આના બધા બોન્ડ આ તરફ છે, બરાબર, આ સાઈડ ઢળેલા બોન્ડ છે, આ સાઈડ. હા, હવે આ સાઈડ બધા બોન્ડ આના ઢળેલા છે, થશે કેવું કે ન્યુક્લિયોફાઇલ અહીંયા આગળથી આવે છે. જેવો ન્યુક્લિયોફાઇલ અહીંયા આગળથી આવે એટલે બધા બોન્ડ જે ઢળેલા હોય એ બધા આવી રીતે એક પ્લેનમાં થઈ જાય. આ બધા જ એક પ્લેન ની અંદર આવી જાય, એક સાઈડ થી ન્યુક્લિયોફાઇલ ને એક સાઈડ થી હેલોજન. આ કેમ આવું થાય? VSEPR, વેલેન્શિયલ ઇલેક્ટ્રોન પેર રિપલ્શન પ્રિન્સિપલ તમે લોકો શીખ્યા છો. ધીમે ધીમે આ ન્યુક્લિયોફાઇલ પોતાના ઇલેક્ટ્રોન કાર્બનને દેતો જાય ને એ આગળથી હેલોજન જતો જાય. એકચ્યુઅલી આની અંદર છે એ તમે વિચારો ને તો આવી રીતે છે એ તમે જોઈ શકો. જુઓ, આપણે આવી ગયું. CH4 કે કોઈ પણ હાઇબ્રિડાઇઝેશન જ્યારે લખીએ ત્યારે આપણે આવું શીખ્યા હોય, આ કાર્બન, આ હાઇબ્રિડ ઓર્બિટલ છે. હાઇબ્રિડ ઓર્બિટલમાં તમને ખબર છે, હાઇબ્રિડ ઓર્બિટલનો એક લોબ મોટો હોય ને એક લોબ કેવો હોય? નાનો. આ sp3 હાઇબ્રિડ ઓર્બિટલ છે. નોર્મલ ઓર્બિટલ હોય તો એનો લોબ કેવા હોય? બે સરખા હોય. આ પી કક્ષક નોર્મલ છે, આ કેવી છે? હાઇબ્રિડ ઓર્બિટલ. તો અહીંયા આગળ આપણી પાસે આ કાર્બનની છે, આપણે કઈ ઓર્બિટલ જોવાની? હાઇબ્રિડ ઓર્બિટલ જોવાની. આ કાર્બનની તો અહીંયા આગળ હાઇબ્રિડ ઓર્બિટલ, એનો નાનો લોબ અહીંયા પીડ્યો છે. એક અહીંયા આગળ આર છે, પછી એક હાઇડ્રોજન છે અને એક અહીંયા આગળ ડ્યુટેરિયમ છે. અચ્છા, અહીંયા આગળ કોઈ પણ લિવિંગ ગ્રુપ હશે, અત્યારે આપણે એને એક્સ લખીએ છીએ. આમાં તો ભાગીદારીના ઇલેક્ટ્રોન્સ આવેલા છે, હા કે ના? અહીંયા વચ્ચે ભાગીદારીના ઇલેક્ટ્રોન્સ આવેલા હોય, એને આપણે અહીંયા આગળ આમાં લખી દીધા અત્યારે સમજવા પૂરતું. હવે પેલું ન્યુક્લિયોફાઇલ છે, OH માઇનસ કે કોઈ પણ લઈ લઈએ સમજવા માટે, ધીસ ઇઝ યોર ન્યુક્લિયોફાઇલ. એ ન્યુક્લિયોફાઇલને ઇલેક્ટ્રોન દઈને જોઈન્ટ થવાનો છે, તો એ કેમાં દઈ શકે ઇલેક્ટ્રોન? આ લોબમાં તો ઇલેક્ટ્રોનની ડેન્સિટી ઓલરેડી અવેલેબલ છે, અહીંયા કોઈ દી ઇલેક્ટ્રોન ન આપી શકે. પૂંછડું ક્યાં છે? અહીંયા આગળ ખાલી જગ્યા હોય એમાં ઇલેક્ટ્રોન આપી શકે ને, તો એ ખાલી જગ્યાનું પૂંછડું ક્યાં પડ્યું હોય? પાછળ. પૂંછડું પાછળ જ હોય, આગળ ન હોય, બરાબર. તો આની અંદર ઇલેક્ટ્રોન આપવાના ટ્રાય શરૂ કરશે, અહીંયા આગળથી ઇલેક્ટ્રોન જવાના શરૂ થશે. તો અટેક ઇઝ ઓલવેઝ રિયર સાઈડ, બેક સાઈડ થી જ અટેક થાય, ફ્રન્ટ સાઈડ અટેક નહીં થાય. તમે એવું પણ કહી શકો કે સાહેબ આમાં જે અટેક થાય છે એ અટેક કઈ જગ્યાએ થાય છે? સિગ્મા સ્ટારમાં. અહીંયા આપણને દેખાતી નથી ઓર્બિટલ, પણ આણ્વીય કક્ષક સિદ્ધાંત પ્રમાણે ક્યાં અટેક થાય છે? સિગ્મા સ્ટારમાં. આ સિગ્મા બોન્ડ હોય તો એની એક્ઝેક્ટ બેક સાઈડ શું હોય? સિગ્મા સ્ટાર. તો સિગ્મા સ્ટાર ની અંદર છે એ અટેક થયો, હેલોજન છે એ ધીમે ધીમે દૂર થશે. પણ હવે આમ અટેક થવાથી આ પોતાના ઇલેક્ટ્રોન અહીંયા આપે છે ને, આ ઇલેક્ટ્રોન લઈને દૂર જાય છે. અડધા અડધા બોન્ડ બન્યા છે ને અડધા અડધા બોન્ડ તૂટ્યા છે, ભૂત્યો પદાર્થ બની ગયો, બરાબર છે. નથી મેલમાં નથી ફિમેલમાં, બેની વચ્ચે સેન્ડવિચ છે, સેન્ડવિચ. આ એમાં 3 ગ્રુપ તો તમે જો એકદમ પ્લેનમાં છે, આર ગ્રુપ, એચ ગ્રુપ અને ડ્યુટેરિયમ, they are lying in the same plane. એક બાજુથી ન્યુક્લિયોફાઇલ આવે છે ને એક બાજુથી લિવિંગ ગ્રુપ જાય છે. ધીમે ધીમે ભાઈ આની ઉપર ઇલેક્ટ્રોનની ડેન્સિટી વધતી જશે ને આ પોતાના ઇલેક્ટ્રોન અહીંયા આપશે. ફાઇનલી આ છે અહીંયા આગળથી કમ્પ્લીટલી રિમૂવ થઈ જાય, એક્સ માઇનસ રિમૂવ થયો, ન્યુક્લિયોફાઇલ જોઈન્ટ થઈ ગયો. ન્યુક્લિયોફાઇલે બેક સાઈડ થી અટેક કર્યો તો એટલે જોઈ આ રાઈટ સાઈડમાં છે, પણ આ ક્યાં આવ્યો? લેફ્ટ સાઈડમાં. આને કહેવાય ઇન્વર્ટેડ પ્રોડક્ટ. ઇન્વર્ટેડ પ્રોડક્ટ અથવા સ્ટીરિયોકેમિસ્ટ્રી લેંગ્વેજમાં કેવું હોય તો અહીંયા આગળ શું થઈ ગયું? ઇન્વર્ઝન. ઇન્વર્ઝન એટલે ઊંધો થઈ ગયો ને વિન્યાસ. પહેલાનો વિન્યાસ આ બાજુ હતો, બરાબર, આ સાઈડ. હવે એના બધા બોન્ડ્સ ઢળીને આ બાજુ થઈ ગયા. પેલા છે એના બોન્ડ્સ આ બાજુ હતા, જેવો ઓલા એટેક કર્યો એટલે બોન્ડ આ બાજુ થઈ ગયા. આને શું બોલાય? પિરામિડલ ઇન્વર્ઝન અથવા છત્રીનો કાગડો, બેમાંથી જે તમે બોલો એ. આને આવી રીતે પણ આપણે છે એ શો કરી શકીએ, જો આમાં જ બતાવી દઉં છું. સી આવી રીતે છે, આપણે એક
છત્રી લઈ લઈએ સમજવા માટે થઈને, બરાબર છે. આની અંદર છત્રી લઈ લઈએ. આ એક છત્રી છે. જેવો પવન આવે ફૂલ, બરાબર છે, એટલે આ છત્રીનું શું થઈ જાય, કાગડો થઈ જશે. આ તો અહીંયા આગળ એનું હેન્ડલ, અને કાગડો થઈ ગયો એટલે આવી રીતે વિન્યાસનું શું થઈ ગયું, વ્યુત્ક્રમણ. વિન્યાસની અંદર થઈ ગયું વ્યુત્ક્રમણ. તો અવકાશ રસાયણ આપણે જોવાનું બોલતા હોઈએ તો એ અવકાશ રસાયણ શું કહેશું આપણે, એનું વ્યુત્ક્રમણ. શરૂઆતમાં આનું સંકરણ છે એ કયું હતું, તો કે સાહેબ sp2, સોરી sp3, sp3, બરાબર. જેવો આની સાથે છે એ જોઈન્ટ થયો, રિયલ બોન્ડ કેટલા છે, 1, 2 અને 3. રિયલ બોન્ડ 3 છે, એટલાનું સંકરણ કયું કહેવાશે, sp2. ફરીથી જ્યારે ન્યુક્લિયોફાઇલ કમ્પ્લીટલી એટેચ થઈ જાય એટલે સંકરણ કયું થઈ જાય, sp3. પણ આની સાથે સાથે છે એ શું થઈ ગયું, વ્યુત્ક્રમણ. વ્યુત્ક્રમણ આવી. બીજું એક તમને એ કહેવાનું, તમને આનો શેપ પૂછે તો શેપમાં તો ભાઈ બધા જ કોમ્પોનન્ટ ગણવાના હોય. શેપની અંદર તમે જો આને આવી રીતે સમજી શકો, આવી રીતે સમજી શકો. 3 તો એક જ પ્લેનમાં છે. અહીંયા આગળ કાર્બન, કોણ કોણ 3 એક પ્લેનમાં છે, આલ્કાઇલ ગ્રુપ, એક ડ્યુટેરિયમ અને એક હાઇડ્રોજન. ઉપરથી કોણ એન્ટ્રી લે છે, OH. અને નીચેથી કોણ દૂર થાય છે, તો કે X. તો શેપની અંદર તો બધાને ધ્યાનમાં જો તમે લ્યો તો આ શેપને શું કહેવાય, ત્રિકોણીય દ્વિપિરામિડલ. ત્રિકોણીય દ્વિપિરામિડલ. એટલે આને છે એ બોલાય શેપમાં TBP, ટ્રાયગોનલ બાયપિરામિડલ. શેપ પૂછે તો શું કહેશો, TBP, ટ્રાયગોનલ બાયપિરામિડલ. અંધિયાર લાઈન ઇન ધ સેમ પ્લેન, એક જ સમતલની અંદર આવી જાય છે. VSEPR પ્રમાણે અહીંથી ઇલેક્ટ્રોનની એન્ટ્રી થાય છે, અહીંથી ઇલેક્ટ્રોન જાય છે, બરાબર. એટલે આ વચ્ચેના જે હોય એ થઈ ગયા હોય સેન્ડવિચ. એટલે પેલા બધા બોન્ડ્સ આ બાજુ ઢળેલા હતા, પછી બધા બોન્ડ્સ આ બાજુ ઢળી જાય. આને વ્યુત્ક્રમણ થયું કહેવાય. અટેક ક્યાંથી કરવાનો છે, બેક સાઈડ અટેક, પાછળની સાઈડથી. પીઠ પાછળ વાર કરવાનો છે, બરાબર. પીઠ પાછળ વાર કરીને આ બોન્ડને બ્રેક કરી દેવાનો. હેલોજન છે એના ઇલેક્ટ્રોન લઈને જાય. આનો આપણે છે એ પી ડાયાગ્રામ જોવો છે. એક પછી એક આના પોઈન્ટ્સ પણ જોવાના છે આપણે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આના કયા કયા છે એ આપણે જોઈ લઈએ. ચલો સી કી પોઈન્ટ્સ. પેલું, આ વન સ્ટેપ પ્રોસેસ છે. વન સ્ટેપ પ્રોસેસ, સિંગલ સ્ટેપ, એક જ સ્ટેપમાં બધું થઈ જાય. બીજું અહીંયા આગળ લખેલું છે કન્સર્ટેડ રિએક્શન. કોન્સર્ટેડ રિએક્શન નો મિનિંગ એવો થાય કે બોન્ડ બને એક સાથે ને બોન્ડ તૂટે એક સાથે, બરાબર. એને કોન્સર્ટેડ પ્રોસેસ કહેવાય. રિએક્શન નો રેટ બે ઉપર આધારિત રાખશે, ન્યુક્લિયોફાઇલ ઉપર અને આલ્કાઇલ હેલાઇડ ઉપર, કારણ કે બે અણુ ભટકાણા છે એક સાથે. પ્રક્રિયાનો ક્રમ જોવા જઈએ તો 2 થશે, આનો 1 અને આના 1, એટલે કુલ તો ક્રમ 2 થઈ જશે. અહીંયા આગળ લખેલું છે કે અહીંયા આગળ ન્યુક્લિયોફાઇલ જે છે એ ઇનફ સ્ટ્રોંગ હોવો જોઈએ. આનો મિનિંગ એવો થાય, આ ન્યુક્લિયોફાઇલ પણ આની અંદર આવ્યો ને, તો ન્યુક્લિયોફાઇલ શુડ બી ઇનફ સ્ટ્રોંગ. ઓર્ડર 2 છે, મોલેક્યુલારિટી પણ 2 જોવા મળશે. સ્ટીરિયોકેમિસ્ટ્રીમાં શું આવશે, કમ્પ્લીટલી ઇન્વર્ઝન ઓફ કન્ફિગ્યુરેશન. 100% વ્યુત્ક્રમણ, ગુજરાતીમાં વ્યુત્ક્રમણ અને અંગ્રેજીમાં ઇન્વર્ઝન. ચલો હું તમને ટાઈમ આપું છું, તમે લોકો આ લખી લેજો.
ચલો ભાઈ, આ લખાઈ ગયું ને? તો આગળ વધી જઈએ. ઓકે. આની પછી આપણે છે ઈ જો જોઈએ કી પોઈન્ટ્સ ની અંદર આપણે જે કઈ પોઈન્ટ્સ હતા એ જોયા. ન્યુક્લિયોફાઇલ આની અંદર ઇનફ સ્ટ્રોંગ હોવો જોઈએ. એક પોઈન્ટ હજી આની અંદર એડ કરો. ન્યુક્લિયોફાઇલ શુડ બી સ્ટ્રોંગ. ન્યુક્લિયોફાઇલ તમારો કેવો હોવો જોઈએ? સ્ટ્રોંગ હોવો જોઈએ. વીક ન્યુક્લિયોફાઇલ છે એ નહીં ચાલે આમાં. સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ જોશે. મોલેક્યુલારિટી 2 છે. જો હવે ધ્યાન આપજો, સિંગલ સ્ટેપ પ્રોસેસ છે. એક જ ટ્રાન્ઝિશન સ્ટેટ બનશે. રિએક્શન ની અંદર કઈ રીતે થશે? આ જે કઈ ટ્રાન્ઝિશન સ્ટેટ અહીંયા આગળ મેન્શન કરેલું છે, આ ટ્રાન્ઝિશન સ્ટેટ, આ એકદમ પીક ઉપર છે. ઇનિશિયલી કેવું હોય, જ્યારે આ ટ્રાન્ઝિશન સ્ટેટ આપણને છે એ મળે છે, બરાબર છે, તો ટ્રાન્ઝિશન સ્ટેટ ની અંદર અહીંથી પ્રોસેસ શરૂ કરો ને અહીંથી આમ કરીને આમ પ્રોસેસ થાય છે. તો અહીંયા આગળ આ આર અને એક્સ નો જે કઈ બોન્ડ છે ને એ એકદમ સ્ટ્રોંગ હોય. આ પોઈન્ટ ઉપર માનો કે થોડોક આ પોઈન્ટ ઉપર પોગો એટલે આર અને એક્સ નો બોન્ડ થોડોક લાંબો થશે. આ પોઈન્ટ ઉપર પોગો એટલે આર અને એક્સ નો બોન્ડ હજી વધારે છે એ લાંબો થાય. સિમિલરલી પાછળથી ધીમે ધીમે ન્યુક્લિયોફાઇલ અહીં આગળ નજીક 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 આવતો જાય. એક સમય એવો આવશે કે અહીં આગળ ન્યુક્લિયોફાઇલ છે એ અડધા બોન્ડ બનાવી લીધા છે અને આ એક્સ છે એને અડધા બોન્ડ તોડી લીધા છે. આ પ્રોસેસ ની અંદર થી છે એ પાસ થાય અને એક વખત છે એ આ પ્રોસેસ પૂરી થઈ જાય એટલે સીધી આપણને પ્રોડક્ટ મળે આર બોન્ડ એન્યુ. સિંગલ સ્ટેપ પ્રોસેસ છે, મોલેક્યુલારિટી 2 છે. આવી રીતનો ગ્રાફ છે એ આપણને મળે. બરાબર? એટલે આ આપણને ખ્યાલ આવ્યો. ધીમે ધીમે છે એ શું થશે? એનર્જી ઇન્ક્રીઝ થશે. અહીંયા અડધા બોન્ડ, અહીંયા અડધા બોન્ડ, એટલે આ જે ટ્રાન્ઝિશન સ્ટેટ છે એની એનર્જી બહુ હાઈ હોય અને એ એક વખત પાસ થાય એટલે પ્રોડક્ટ મળી જ ગઈ એવું જ સમજીએ છીએ આપણે. તો ટ્રાન્ઝિશન સ્ટેટ છે એ જાય એટલે પૂરું. નેક્સ્ટ જોઈએ. હવે આની ઉપર કયા કયા પરિબળો અસર કરે એ જોવાના છે. SN2 મિકેનિઝમ ઉપર કયા કયા પરિબળો અસર કરે એ પહેલું છે ડિગ્રી ઓફ અલ્કાઇલ હેલાઇડ. જેમાં કાર્બનની ડિગ્રી વધે ને એમ રિએક્શનની સ્પીડ છે એ ઘટે. આમાં અટેક ક્યાં થાય છે બોલો? બેક સાઈડ. બેક સાઈડ અટેક થાય ને એટલે અહીંયા આગળ કેટલું હિન્ડ્રન્સ છે ને એની ઉપર ડિપેન્ડન્સી રહે. હિન્ડ્રન્સ ઉપર આધાર રાખે કે કેટલું અવકાશીય અવરોધ એને નડે છે. અટેક તો આપણે એમ કીધું એમ અટેક ક્યાં થવાનો છે? ઓલવેઝ અટેક થવાનો છે બેક સાઈડ. અહીંયા હોય તમને બતાવ્યું. જો આ આયોડીન છે, એઝ એ ન્યુક્લિયોફાઇલ અટેક કરવા માટે આવે છે. અહીંથી જે દૂર થવા વાળો એ માઇનસ, આયોડીન માઇનસ, તો બે માઇનસ માઇનસ વચ્ચે શું થાય? ચાર્જ રિપલ્શન. પણ બેક સાઈડ અટેક કરે તો એની માથાકૂટ ન આવે. બે કારણો છે બેક સાઈડ અટેક થવાના. એક તો ચાર્જ રિપલ્શન તો છે જ છે, પણ હારે હારે બીજું શું છે? પેલી sp3 ઓર્બિટલ ની અંદર અટેક કરે ઈ. બે મેં તમને અલગ અલગ કારણ કીધા છે. બરાબર? બે તમે લોકો છે એ ધ્યાનમાં રાખશો. ચલો આપણે પાછા આવીએ આ પોઈન્ટ ની ઉપર. જેટલી ગળદી વધારે ને આ કાર્બન ઉપર એટલી રિએક્શન ની સ્પીડ ઓછી. આ મિથાઇલ છે તો 30 ની સ્પીડ છે. ન્યુક્લિયોફાઇલમાં 1 ડિગ્રી કર્યો આપણે તો 1 ની સ્પીડ. 2 ડિગ્રીમાં જો 0.03, આમાં 0.01 અને ટર્શરીમાં તો સ્પીડ જ નથી મળતી. આને આપણે છે અહીંયા આગળ લખીએ. બરાબર? આને આપણે અલગથી લખીએ એટલે ખ્યાલ આવે. ચલો. ચલો, ફેક્ટર્સ અફેક્ટિંગ SN2 રિએક્શન. Factors affecting SN2 reaction. પહેલું છે ડિગ્રી હેલાઇડ. આ પોઈન્ટ ની અંદર ઇનડાયરેક્ટલી તમારે સમજવાનું છે ઇફેક્ટ ઓફ સ્ટેરિક હિન્ડ્રન્સ ઓર ઇફેક્ટ ઓફ સ્ટેરિક હિન્ડ્રન્સ SH. ગળદી જેટલી વધારે એટલી રિએક્શનની સ્પીડ ઓછી. ગળદી જેટલી વધારે એટલી રિએક્શનની સ્પીડ ઓછી. આવી રીતે લખી શકીએ.
rate of reaction is inversely proportional to steric hindrance. આપણે અહીંયા આગળ લઈ લઈએ મિથાઇલ CH3X અથવા તો ClBr જે તમારે લેવા હોય આ મિથાઇલ છે. હવે એક કામ કરું છું, હું અહીંયા આગળ ઇથાઇલ લઈ લઉં છું. ઇથાઇલ એટલે આની ઉપર એક CH3 હશે, CH આ કાર્બન ઉપર ધીમે ધીમે ગળદી વધતી જશે. અટેક તો આ કાર્બન ઉપર જ થવાનો છે. હવે એક કામ કરું છું, 2 ડિગ્રી લઈ લઉં છું. 2 ડિગ્રી ની અંદર કેટલા મિથાઇલ હશે? 2. આ એક મિથાઇલ, આ બીજો મિથાઇલ. અહીંયા આગળ X. ધીમે ધીમે તમે જો ડિગ્રી આપણે વધારીએ છીએ. આ 1 ડિગ્રી કાર્બન છે, આને તમે સુપર 1 ડિગ્રી કહો કે 0 ડિગ્રી કહો, એની હારે કોઈ લેવા દેવા નથી. ધીસ ઇઝ અત્યારે આ કાર્બન 1 ડિગ્રી. હવે આ કાર્બન કયો બને છે? 2 ડિગ્રી. હવે અહીંયા આગળ હું કરી દઉં 3 ડિગ્રી, CH3 થ્રાઇસ. અને અહીંયા આગળ X 3 ડિગ્રી. તમે આની અંદર જે કઈ હિન્ડ્રન્સ મળે ને એ તમે એને ફોકસ કરો. આમાં હિન્ડ્રન્સ છે પણ બહુ ઓછું છે. આમાં હિન્ડ્રન્સ જો થોડુંક વધ્યું, અને આમાં તો હિન્ડ્રન્સ એટલું બધું છે કે કોઈ ન્યુક્લિયોફાઇલ આ કાર્બન ઉપર અટેક જ ન કરી શકે. ગળદીદ આ કાર્બન ઉપર એટલી બધી વધારે છે, રિએક્શન નહીં થાય. હિન્ડ્રન્સ જેટલું વધારે એટલી રિએક્શન ઓછી. બરાબર? તો આ બધામાં જો તમે કમ્પેર કરો તો મિથાઇલ હેલાઇડ સૌથી સારો. આ મિથાઇલ હેલાઇડ માટે એવું છે કે આ જે છે ને આ વાળું, એ 100% SN2 રિએક્શન આપે, 100% SN2 રિએક્શન. કારણ કે એમાં ગળદી જ નથી. બરાબર? ગળદી નથી એટલે આની રિએક્શન છે એ સૌથી સારી થાય. આમાં રિએક્શનની સ્પીડ ધીમી પડે. પેલા ડેટા હમણાં મેં તમને છે એ બતાવ્યા હતા. આની અંદર કેટલાની સ્પીડ છે? 30 ની. આની અંદર કેટલાની સ્પીડ છે? 1 ની સ્પીડ છે. આની અંદર સ્પીડ કેટલાની છે? 0.02 ની છે. અને આની અંદર સ્પીડ કેટલી છે? ઓલમોસ્ટ 0. હા, નિયોપેન્ટાઇલ આ બેની વચ્ચે આવે. આ બેની વચ્ચે કયો હજી એક ગ્રુપ મૂકવો હોય તો મૂકી શકાય, ધેટ ઇઝ નિયોપેન્ટાઇલ. નિયોપેન્ટાઇલ ની લખી દઉં છું. નિયોપેન્ટાઇલ આ બેની વચ્ચે આવે, 2 ડિગ્રીની 3 ડિગ્રીની વચ્ચે. એની સ્પીડ પણ બહુ ઓછી હોય છે. નિયોપેન્ટાઇલ ગ્રુપને અહીંયા આગળ લખું છું, જુઓ. નિયોપેન્ટાઇલ ગ્રુપ એટલે કયા ગ્રુપ થશે? છે એ કાર્બન પ્રાઇમરી, પણ આની સાથે જે પણ કઈ ગ્રુપ જોઈન થાય છે ને એ છે ટર્શરી બ્યુટાઇલ, CH3 થ્રાઇસ. તમે જુઓ આ કાર્બન છે તો પ્રાઇમરી, this carbon is classified as primary group, પણ આની ઉપર જે પણ કઈ ગળદી છે ને એ ગળદીનું પ્રમાણ જુઓ. આ ગળદીનું પ્રમાણ જુઓ. હવે ઓલા ન્યુક્લિયોફાઇલ ને અટેક કરવા આવવું હોય, માનો કે કોઈ ન્યુક્લિયોફાઇલ છે તો અહીંથી આમ કરીને આમ આવવું પડે. માંડ એક હરખી સ્પીડમાં જતો હોય રસ્તામાં બમ્પ આવે એવું એને અનુભવાય. એટલે આ જે છે ને એમાં રિએક્શન છે એ થતી નથી, આમાં કઈ સ્પીડ ન મળે તમને. 0.0.0000 અને પછી અહીંયા આગળ 1 આવી કઈક સ્પીડ આની હોય છે. એટલે એવું માનો ને કે ઓલમોસ્ટ રિએક્શન જ નથી થતી. SN2 રિએક્શન આમાં ન થાય. આને નોટોરિયસ ગ્રુપ કહેવાય, તોફાની ગ્રુપ. બરાબર? ભલે 1 ડિગ્રી છે આ કાર્બન, પણ એની હારે કોણ છે? ટર્શરી બ્યુટાઇલ. આખાને બોલાય નિયોપેન્ટાઇલ. અને આવી રીતે લખાય. નિયોપેન્ટાઇલ ને લખવું હોય તો આવી રીતે લખાય. CH3 થ્રાઇસ, CH2Cl. જો આટલો ભાગ, આને નિયોપેન્ટાઇલ કહેવાય. ટોટલ તો 5 કાર્બન ને, નિયોપેન્ટાઇલ. અટેક તો આ કાર્બન ઉપર કરવાનો, પણ બાજુના આ ત્રણે ત્રણ મિથાઇલને કારણે આની પણ સ્પીડ છે એ આપણે ઓલમોસ્ટ શું માની લઈએ? 0. તો આ રિએક્શન નહીં આપે. આમાં SN2 રિએક્શન ન થાય. તો SN2 રિએક્શન નો જો આપણે રેટ નો ઓર્ડર બનાવવો હોય SN2 માં, તો સૌથી સારો કોણ છે? મિથાઇલ હેલાઇડ. આની પછી કયો આવશે? 1 ડિગ્રી. આની પછી 2 ડિગ્રી. 3 ડિગ્રી ની અંદર થતી નથી રિએક્શન. 3 ડિગ્રી ની અંદર રિએક્શન થતી નથી. બરાબર? રેટ ઓફ રિએક્શન ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ સ્ટેરિક હિન્ડ્રન્સ. જેટલું હિન્ડ્રન્સ વધે કાર્બન ઉપર એટલી સ્પીડ છે એ ઓછી થઈ જશે. સમજ્યા આ વાત? ચલો એક એક નાનો નાનો ક્વેશ્ચન આવું આપણને આપ્યું છે. માનો કે
CH2I, C, CH3, CH3, CH2, CH2I. હું આની અંદર એડ કરી દઉં છું KCN. KCN ની અંદર કયો આયન હશે? Cn માઇનસ. KCN ની અંદર Cn માઇનસ. કયો આયોડિન રિપ્લેસ થવો જોઈએ? ક્વેશ્ચન તો તમને નહીં પૂછી શકું, અવાજ નથી આવતો એટલે. આન્સર છે એ તમે થોડુંક વિચારજો, તમારી રીતે થોડુંક વિચારો. આ આયોડિન છે ને, આ આયોડિન, આ વાળો પેલા વાળો આયોડિન, એ આયોડિન ની બાજુમાં તમે જુઓ ને, એક્ઝેક્ટ એટલો ભાગ જુઓ ને તો આ નિયોપેન્ટેલ જ છે. જો ધીસ ઇઝ નિયોપેન્ટેલ. અને એટલા માટે થઈને ઈ આયોડિન કોઈ દી ન થઈ શકે. આ વાળો આયોડિન તો નિયોપેન્ટાઇલ નથી ને, તો કે નહીં. તો રિપ્લેસમેન્ટ કોનું થશે? આનું. એક જ આયોડિન રિપ્લેસ થાય. આ તમે ગમે એટલો નાખો ને તોય. CH2 ની બાજુમાં તમને બે મિથાઇલ દેખાય ને, CH2 ની બાજુના કાર્બન ઉપર, એટલે કે આલ્ફા અને અહીંયા આગળ બીટા. બીટા ઉપર બે મિથાઇલ દેખાય એટલે પતી ગયું. બરાબર, રિએક્શન ન થાય. આ તો પછી બહુ દૂર થઈ ગયો છે, તો આમાં રિએક્શન છે એ થશે. અને આમાં થાય ને આની અંદર ન થાય. આ એક જ રિપ્લેસ થાય, આ આમને બીચો રહે. જવાબ શું આવશે આપણો? અહીંયા આયોડિન છે, CH2, CH3 ટ્વાઇસ, CH2, CH2 ને અહીંયા આવી જશે Cn. આ તમારો આન્સર આવે. ગળદી વધારે ને આ રિએક્શન નહીં કરવાની. બરાબર, ચલો નેક્સ્ટ. આવું આપ્યું છે, આમાં વિચારો ભાઈ. અહીંયા Br આપ્યો છે અને એક અહીંયા આગળ આપણને આપ્યો છે Cn. ફરીથી ક્વેશ્ચન, આની અંદર હું એડ કરું છું KCn. હેલાઇડ ના ટાઈપ જુઓ તો સહી. બ્રોમાઇડ કયા છે? 3 ડિગ્રી. અને ક્લોરાઇડ કયો છે? 1 ડિગ્રી. આ કાર્બન બીજા એકની સાથે છે ને આ કાર્બન 3 ડિગ્રી છે. Cn માઇનસ છે, આની ઉપર અટેક નહીં કરી શકે, ગળદીમાં છે. અહીંયા તો ગળદી નથી, ત્યાં રિએક્શન થઈ જશે. એટલે તમારે આની પ્રોડક્ટ શું લખવી જોઈએ? બ્રોમાઇડ તો આમને બચી જશે, પણ આ ક્લોરાઇડ રિપ્લેસ થઈને અહીંયા શું આવી જશે? Cn, સાઇનાઇડ. તો પેલો ફેક્ટર જે કઈ અફેક્ટ કરે છે એ પેલા પેરામીટરની છે, એ મેં વાત કરી અહીંયા આગળ. જે ફર્સ્ટ પેરામીટર અફેક્ટ કરે છે એ. સેકન્ડ જે પેરામીટર અફેક્ટ કરવાનો છે, બરાબર છે. આમાંથી તમને એક તો આવી રીતના ક્વેશ્ચન પૂછાય. બીજા ક્વેશ્ચન કેવી રીતે આવે? તમને એવું આપે કે ભાઈ કમ્પેર ધ રેટ ઓફ રિએક્શન. તો કમ્પેર રેટ ઓફ રિએક્શન ની અંદર ચલાવવા આપ્યું છે. અહીંયા એક Cl છે, અહીંયા Cl છે, અહીંયા Cl છે. શું કહેશો? આ 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી. આમાં તો કોઈ ગળદી નથી ને, જો એની કરતા આમાં થોડીક ગળદી વધી, આમાં ફૂલ વધારે. તો અહીંયા આગળ છે ઓર્ડર કેમ આવશે? આવી રીતે 1 ડિગ્રી ફાસ્ટ, પછી 2 ડિગ્રી સ્લો, અને 3 ડિગ્રીમાં તો આમ તો થાય જ નહીં રિએક્શન. તો આવી રીતે રેટ ઓફ રિએક્શન ને કમ્પેર કરવા જોઈએ. ચલો તમે આમાં વિચારો. સી, આ છે એ 1 ડિગ્રી છે. અહીંયા આગળ કેટલા બને છે? 3 ડિગ્રી. અહીંયા આગળ કયા છે? 2 ડિગ્રી. આ 1, 2 અને 3, અથવા તો આને કહી દો ચલો આ A હોય, આ બી છે અને આ સી છે. સૌથી ફાસ્ટ રિએક્શનમાં કોણ હશે? A. એની પછી કોણ આવી જશે? સી. અને લાસ્ટમાં કયું આવશે? બી. કારણ કે બી કયો છે? 3 ડિગ્રી છે, એટલા માટે. ઓકે. આની પછી જે ફેક્ટર અફેક્ટ કરે છે એ ફેક્ટરની છે, અહીંયા આગળ વાત કરી દઉં. હારે હારે એક બીજો પોઈન્ટ પણ છે, એ મને આઈડિયા આવે છે. એટલે એક પોઈન્ટ હજી હું તમને છે અહીંયા આગળ એક નાના એવા ઓર્ડરના ફોર્મેટની અંદર જ લખી દઉં છું. આ પણ આપણી માટે બહુ કામનો પોઈન્ટ થશે. તમે લોકો પણ છે એ આને લખો. બરાબર છે. 3 ડિગ્રી ભાઈ સૌથી ઓછી રિએક્શન આપે છે, બરાબર, આપણે એવું શીખ્યા.
અહીંયા બધા આલ્કાઇલ ગ્રુપ, અહીંયા કોઈ હેલોજન, આ 3 ડિગ્રી છે. આની કરતા થોડીક વધારે સ્પીડ તમને શેમાં મળશે? 2 ડિગ્રીમાં. આ બે અલ્કાઇલ, અહીંયા હેલોજન, આ 2 ડિગ્રી. આની કરતા વધારે સ્પીડ તમને છે એ શેમાં મળશે? 1 ડિગ્રીની અંદર. અહીંયા કોઈ હેલોજન લઈ લો તમે, આ એક્સ, અહીંયા આ 1 ડિગ્રી. આમાં બહુ જ ગળદી છે, આ કાર્બનમાં થોડીક ઓછી થઈ, થોડીક ઓછી થઈ. આની કરતા વધારે રિએક્શન છે એ કોણ આપી શકે? આની કરતા વધારે રિએક્શન તમને આપી શકે એલાઇલિક હેલાઇડ. અલાઇલિક હેલાઇડ. અલાઇલિક હેલાઇડમાં થોડીક રિએક્શનની સ્પીડ વધારે મળે. કેમ મળે એ 1 મિનિટમાં સમજાવું છું, પણ પેલા તમે આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટને નોટ કરો ભાઈ. આની કરતા વધારે સારામાં સારી રિએક્શન કરી શકે CH3X, મિથાઇલ હેલાઇડ. આમાં કોઈ ગળદી નથી અને આ 100% SN2 રિએક્શન આપે. આની કરતા ફાસ્ટ રિએક્શન છે એ કોણ કરી શકે? આની કરતા ફાસ્ટ રિએક્શન છે એ કયું કરે? તો અહીંયા આગળ તમે PH બેન્ઝીન મૂકી દો અને X, ધેટ ઇઝ બેન્ઝાઇલિક હેલાઇડ. આની કરતા વધારે કોઈ સ્પીડમાં રિએક્શન કરે એવું ખરી? તો કે અહીંયા આગળ છે CH2X, એની બાજુમાં O અને અહીંયા આગળ R. કોઈ ઇલેક્ટ્રોનેગેટિવ એટમ ડાયરેક્ટલી કાર્બનની સાથે એટેચ હોય એવા. અને આની કરતા પણ સૌથી વધારે જો કોઈ ફાસ્ટ રિએક્શન કરતા હોય તો C ડબલ બોન્ડ O, CH2X. આને આલ્ફા કહેવાય. એક્સ જે કાર્બન સાથે જોઈન્ટ થયો છે, CO ની બાજુનો કાર્બન આલ્ફા, આને કહેવાય આલ્ફા હેલો કાર્બોનિલ. આ નોટ ડાઉન કરો, પછી એક્સપ્લેન કરું છું. ચાલો, લખાઈ ગયું. મોડાસા સેન્ટર સારું એક્ટિવ છે. હિંમતનગરમાં તો 2 સ્ટુડન્ટ બેઠા છે. લખાઈ ગયું ને? ઓકે. ચલો, બરોડા ભૈલી. ઓકે. ભુજ. ઈડર વાળાએ કેમેરો નથી શરૂ કર્યો. ઈડર સેન્ટર. ચાલો, ઓકે. નવસી. આ બધાની અંદર એક વસ્તુ કોમન છે, તમે જુઓ આ બધાની અંદર, આ ત્રણે ત્રણની અંદર આ ફિનાઇલ ઇલેક્ટ્રોન વિડ્રો કરી શકે, ઓક્સિજન ઇલેક્ટ્રો વિડ્રો કરી શકે, CO તો બહુ જ ઇલેક્ટ્રોન વિડ્રો કરે. તો એ ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ પાવર જે છે ને એ રિએક્શનની સ્પીડને ઇન્ક્રીઝ કરે છે. કેમ આવું થાય છે એ આપણે સમજીએ. તમે તો જાણો છો કે SN2 રિએક્શનની અંદર આપણને ગ્રાફ આવી રીતે મળે છે. આ પીક પોઈન્ટમાંથી પાસ થાય અને અહીંયા આગળ આપણને પ્રોડક્ટ મળે. અહીંયા આગળ ન્યુક્લિયોફાઇલ છે એ આલ્કાઇલ હારે જોઈન્ટ થાય, અહીંયા આગળથી છે એ હેલોજન દૂર થાય. આવો ગ્રાફ આપણને મળે છે. એની હાઈટ એટલી છે. ધીસ ઇઝ યોર એક્ટિવેશન એનર્જી. આને કહેવાય એક્ટિવેશન એનર્જી. રિએક્શનને તમે જુઓ, આપણે રિએક્શનને જોતા જઈએ આ સાથે સાથે. આ R બોન્ડ X ન્યુક્લિયોફાઇલ અહીંયા આગળ અટેક કર્યો છે. ન્યુક્લિયોફાઇલ જેવો આની ઉપર અટેક કરે એટલે X અહીંથી દૂર થાય. ટ્રાન્ઝિશન સ્ટેટ બનશે એક. ટ્રાન્ઝિશન સ્ટેટમાં
ન્યુક્લિયોફાઇલ આર સાથે જોઈન્ટ થાય છે, એક્સ નીકળે છે. અચ્છા, આની ઉપર ટોટલ કેટલો ચાર્જ હશે? -1. અહીંયા માઇનસ ડેલ્ટા છે ને અહીંયા માઇનસ ડેલ્ટા છે, જુઓ. પણ આ માઇનસ ડેલ્ટા અને માઇનસ ડેલ્ટા બે નો સરવાળો કરો તો કેટલા થઈ જાય? -1. એવું માનો ને કે આની ઉપર 0.4 છે ને આની ઉપર 0.6. એ તો મેં તમને કીધું ને, જેમ જેમ આ બોન્ડ બનાવે એટલે અહીંયા ચાર્જ ડિક્રીઝ થાય. પેલા અહીંયા કેટલો હોય? -1. પછી એમાંથી 0.9, 0.8, 0.7, અહીંયા વધતો જાય. બરાબર, ધીમે ધીમે અહીંયા ચાર્જ શું થશે? ઇન્ક્રીઝ થશે. એક સમય એવો આવશે કે આ એક્સ કમ્પ્લીટલી નીકળી જશે, ન્યુક્લિયોફાઇલ જોઈન્ટ થઈ જાય. આમાં ટ્રાન્ઝિશન સ્ટેટ ઉપર -1 ચાર્જ છે. ધીસ ઇઝ યોર ટીએસ, ટ્રાન્ઝિશન સ્ટેટ. ટ્રાન્ઝિશન સ્ટેટમાં -1 ચાર્જ તમને છે એ મળે છે. માનો કે આ જે કઈ ટ્રાન્ઝિશન સ્ટેટ છે, આ ટ્રાન્ઝિશન સ્ટેટમાં આર ની સાથે છે હું કોઈ ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ મૂકી દઉં તો ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ તો શું કરે? માઇનસ ચાર્જ ને ડિક્રીઝ કરે. અને માઇનસ ચાર્જ ને ડિક્રીઝ કરે એટલે સ્ટેબિલિટી શું થાય? વધે. ટ્રાન્ઝિશન સ્ટેટ જેટલું સ્ટેબલ બને એટલે આ નીચે આવે. જો ટ્રાન્ઝિશન સ્ટેટ નીચે, રિએક્શન ની એક્ટિવેશન ડાઉન થાય, રિએક્શન ની સ્પીડ વધી. બરાબર, સ્ટેબલ ધ ટીએસ, ફાસ્ટર ઇઝ ધ રિએક્શન. સ્ટેબલ ધ ટીએસ, ફાસ્ટર ઇઝ ધ રિએક્શન. ઈ જ સ્લોગન છે ને આપણું તો. સ્ટેબલ ધ ટીએસ, ફાસ્ટર ઇઝ ધ રિએક્શન. તો આમાં ઈ જ આપણને જોવા મળે છે. બરાબર, એટલે ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપની પ્રેઝન્સમાં રિએક્શનની સ્પીડ વધે. તમે તમે અહીં આગળ છે એ માનો કે બેન્ઝાઇલ ગ્રુપ લ્યો છો, આ CH2. બરાબર, બેન્ઝાઇલિક ગ્રુપ લ્યો છો તો બેન્ઝીન શું કરશે? ખેંચશે. અને બીજી બાબત એક તમને જોવા મળે, જો ફાયદો આમાં એવો થાય, અહીં આગળ એની p ઓર્બિટલ, અહીંથી છે એ કોણ દૂર થાય છે? હેલોજન. ઉપરથી કોણ આવતું જાય છે? ન્યુક્લિયોફાઇલ. આની જે ઓર્બિટલ છે એ બેન્ઝીનની ઓર્બિટલની સાથે કેવી થઈ જાય? પેરેલલ. અને પેરેલલ થાય એટલે શું થાય? કોન્જુગેશન કહેવાય કે નહીં? ધીસ ઇઝ કોન્જુગેશન ઓફ કોર્સ. અને ધીસ કોન્જુગેશન વિલ ઓલસો પ્રોવાઇડ સમ સ્ટેબિલિટી, અને એટલા માટે આ જેમ બને એમ નીચે આવે. અને આ ટ્રાન્ઝિશન સ્ટેટ સ્લો ડાઉન નીચે આવે, બરાબર છે, ડાઉનફોલ થાય એટલે રિએક્શનની સ્પીડ ઓટોમેટિક વધે. હવે આ ફિનાઇલની જગ્યાએ તમે અહીંયા આગળ ઓક્સિજન મૂકી દો છો, આ તો બહુ જ વિડ્રો કરશે. બરાબર, આની સાથે ઓક્સિજન મૂકી દો. ઓક્સિજન તો ચાર્જને વિડ્રો કરી લે એકદમ. અને સર્વથી શ્રેષ્ઠ કયું ગ્રુપ થશે અહીંયા આગળ કયો જઈ? C∪O. આ ગ્રુપ છે ને એ સૌથી બેસ્ટ. C∪O. બરાબર છે. ડબલ બોન્ડ માં તો આમાં તમે જો આ કાર્બન ને અહીંયા પાઈ બોન્ડ છે, 3 એક સાથે લાઈનમાં. તો સૌથી સારો CO. બરાબર છે. બાજુમાં આલ્ફા હેલો કાર્બોનિલ એવું આને બોલાશે, આલ્ફા હેલો કાર્બોનિલ. અહીંયા આગળ રહ્યું. આ છે ને આ વાળો, આની સ્પીડ ઓલમોસ્ટ 1,00,000 ટાઈમ હોય. SN2 રિએક્શનમાં મિથાઇલ કરતા આની સ્પીડ 1,00,000 ગણી વધારે. બુલેટ ટ્રેન થી આગળ જાય. અને આ હાલીને જતો હોય તો આ બુલેટ ટ્રેનમાં બેઠો કહેવાય. બરાબર, એટલે આ તમને યાદ, આનો MCQ આવશે એટલે તમને હમણાં દેખાડું. ચાલો, આ આપણને છે એ ખ્યાલ આવી ગયો ને કઈ રીતે છે? આ પોઈન્ટ નો ખબર પડી ગઈ. નેક્સ્ટ, સેકન્ડ પોઈન્ટ છે. સેકન્ડ અથવા થર્ડ જ્યાં પહોંચ્યા, ફેક્ટર્સ અફેક્ટિંગ માં સેકન્ડ થર્ડ પહોંચ્યા હોય તો થર્ડ મને યાદ નથી. નેચર ઓફ લિવિંગ ગ્રુપ. નેચર ઓફ લિવિંગ ગ્રુપ. લિવિંગ ગ્રુપ પણ તમારો છે એવો તો સપોર્ટિવ હોવો જોઈએ કે જ્યાં દૂર થાય. માનો કે તમારે SN2 રિએક્શન તમને ખબર છે કે મિથાઇલમાં 100% થાય, પણ ફ્લોરિન ફિટ કરો તો 0% થાય. અહીંયા Br રાખીએ અને આમાં આયોડિન. ચલો, આમાં આપણે જો કમ્પેરિઝન કરીએ તો આ તો SN2 રિએક્શન આપે જ નહીં. આની કરતા આમાં ફાસ્ટ થાય, એની કરતા આમાં ફાસ્ટ, અને એની કરતા આમાં ફાસ્ટ. કેમ? આ કાર્બન ફ્લોરિન કરતા તો આ બોન્ડ ઇઝીલી તૂટે, એની કરતા બ્રોમિન અને આયોડિન વાળો બોન્ડ તો 2p5p હોય, તરત જ તૂટી જાય. એન્ડ આયોડિન ઇઝ ગુડ લિવિંગ ગ્રુપ ઓલસો. આયોડિન એક સારો એવો લિવિંગ ગ્રુપ પણ છે. આપણે એવું કીધું હતું ને, નીકળ્યા પછી સ્ટેબલ થવો જોઈએ.
આ Cl નીકળ્યા પછી સ્ટેબલ થાય તો શું બને? Cl માઇનસ. Br બાર નીકળ્યા પછી શું બને? Br માઇનસ. આયોડીન બાર નીકળ્યા પછી શું બને? I માઇનસ. આની સાઈઝ થોડીક નાની હશે, આમાં થોડીક સાઈઝ વધશે, અને આમાં તો બહુ મોટી સાઈઝ વધે એમ ચાર્જનું ડિસ્ટ્રીબ્યુશન વધે, સ્ટેબિલિટી વધે. પહેલા તમે ચેક કરશો બોન્ડ એનર્જી થી ડેટા આવી જતા હોય તો પછી આને ચેક કરવાની જરૂર નથી. ફોર એક્ઝામ્પલ, આવું ક્યારે કરવું પડે? ક્યારે આવું જોવું પડે? જો તમને આવું આપ્યું છે CH3O SO S ડબલ બોન્ડ O, પછી અહીંયા આગળ હું મૂકી દઉં છું CH3. આ જે આટલો આખો ભાગ છે ને એ તમારો લિવિંગ ગ્રુપ છે. હજી એક બીજું લઈ લઉં, O S ડબલ બોન્ડ O, અહીંયા છે CH3. અહીં બોન્ડ કયો બ્રેક થાય છે? કાર્બન ઓક્સિજન. આમાં બોન્ડ તમે બ્રેક કરવાના, આમ બોન્ડ તો આ જ બ્રેક કરવાના. બોન્ડ એનર્જી તો દેખાવમાં બેયની સેમ જ છે. આમાં લિવિંગ ગ્રુપ કયો આવશે? આ ઓક્સિજન ઉપર માઇનસ, અહીંયા આગળ S ડબલ બોન્ડ O CH3. CH3 SO3 માઇનસ. આમાં રિમૂવ કરો તો ભાઈ O માઇનસ S ડબલ બોન્ડ O CF3. બોન્ડ એનર્જી તો બેની સેમ છે, પણ નીકળ્યા પછીની સ્ટેબિલિટી અલગ અલગ છે. આમાં માઇનસ ચાર્જ ને આ મિથાઇલ વધારશે, અને આમાં તમે જુઓ વિડ્રો કરશે. કોણ સ્ટેબલ? આ વધારે સ્ટેબલ, તો આમાં રિએક્શનની સ્પીડ વધે. બોન્ડ એનર્જી ચેક કરવાની પહેલા, જો બોન્ડ એનર્જી સરખી દેખાતી હોય તો પછી એ ગ્રુપ દૂર થયા પછી એની સ્ટેબિલિટી કેટલી બની ને ઈ ચેક કરવાનું. આ આનો કન્સેપ્ટ છે. બરાબર? ઓકે, હજી એક એક્ઝામ્પલ લઈ દો. ચલો, આવું આપ્યું છે, હાલો. અહીંયા આગળ આયોડિન જ છે, અથવા તો અહીંયા આગળ ક્લોરીન લઈ લો Cl, પણ આ ક્લોરીન 35 છે, અને એક જગ્યાએ ક્લોરીન આપ્યો છે એની 37. 37 વાળાની બોન્ડ એનર્જી વધારે છે. ભારે હેવિયર આઇસોટોપ હોય એ વધારે સ્ટ્રોંગ બોન્ડ થી જોઈન્ટ થાય. હેવિયર આઇસોટોપ ના બોન્ડ કેવા હોય? સ્ટ્રોંગ. હાઇડ્રોજન કરતા ડ્યુટેરિયમ ના બોન્ડ સ્ટ્રોંગ છે, તમે જાણો છો. તો આ બેમાં સ્ટ્રોંગ બોન્ડ કોનો છે? આનો. તો આ ઇઝીલી નો તૂટે, એટલા માટે આની સ્પીડ ઘટે, આ ફર્સ્ટ વાળાની સ્પીડ વધારે. તો નેચર ઓફ લિવિંગ ગ્રુપ એ પણ ખબર પડવી જોઈએ તમને અહીંયા આગળ. બરાબર છે? આવું નવું આયોડિન 125 નું તમને પૂછી શકે. આયોડિન 125 અને 127 બે છે ને, તો એ બે ની અંદર તમને મળશે. થર્ડ નંબરનો પોઈન્ટ, એમાં આપણે છે એ જોઈએ ઇફેક્ટ ઓફ સોલ્વન્ટ. ઇફેક્ટ ઓફ સોલ્વન્ટ. એક રિએક્શન આગળ આપેલી છે આપણને, CH3CH2Br KCl. આલ્કોહોલ નાખેલો, આની અંદર H2O માં રિએક્શન કરે છે, અને R1 સ્પીડ થી રિએક્શન થાય છે. CH3CH2Br એક પેજ ન્યુક્લિયોફાઇલ, પણ રિએક્શનમાં જો તમે DMF છે. આ H2O અને DMF માં શું ફેરફાર છે ને એ જ કહેવાનું છે. H2O શું છે ને DMF શું છે? H2O એટલે પોલર પ્રોટિક સોલ્વન્ટ. H2O એટલે પોલર પ્રોટિક સોલ્વન્ટ, અને DMF એટલે પોલર અપ્રોટિક સોલ્વન્ટ. આ બેમાં ફેર શું પડ્યો? તો કમ્પેરિઝન કરીએ અહીંયા આગળ એટલે તમને ખ્યાલ આવે. ચાલો, આવું વિચારો. R અને Cn. KCN વોટર ની અંદર હોય, Cn માઇનસ ઇન વોટર. તો વોટરમાં તો H પ્લસ OH માઇનસ બધા, અને વોટર તો છે એ શું કરશે બોલો? વોટર તો ઇટ સેલ્ફ ડાયપોલ છે, એ આને ખેંચી લેશે. જો આવી રીતે પ્લસ અને માઇનસ. વોટર શું કરે? હાઇડ્રેશન. તો અહીંયા હાઇડ્રેશન કરી નાખીએ આપણે. આ પ્લસ માઇનસ, અહીંયા આગળ પ્લસ અને માઇનસ, અહીંયા પ્લસ અને માઇનસ. હાઇડ્રેશન થી શું થાય? પકડાય છે. હવે આને આની ઉપર અટેક કરવા જવું હોય તો આખો લબાચો ઝુમખાને આ બધાને હારે લઈ જવા પડે. બરાબર? ઢસડાતો જાય. હાઇડ્રેશન થઈ ગયું છે. પોલર પ્રોટિક સોલ્વન્ટ છે એ સાયનાઇડ નું શું કરી દીધું? હાઇડ્રેશન. વોટર H2O. H2O છે એ KCl ને હાઇડ્રેટ કરી દે છે સાયનાઇડ ને, અને સાયનાઇડ હાઇડ્રેટ થઈ જાય એટલે અટેક કરવાની સ્પીડ ઓછી થઈ જાય.
એની સામે માની લો કે આ ડીએમએફ હોત તો ડીએમએફ તો તમે છે એ જાણો છો, પોલર અપ્રોટિક સોલ્વન્ટ એનાયન ને સોલ્વેટ કરે નહીં. ખાલી કોને સોલ્વેટ કરશે? કેટાયન ને. એનાયન ને સોલ્વેટ કરે નહીં. તો આની આ રિએક્શન જો તમે ડીએમએફ માં કરો તો ડીએમએફ ની અંદર આની હારે કોઈ લબાચા હોય નહીં, બરાબર. એમાં એની અંદર સાયનાઇડ છે એ આમનામ હોય, અને આ વધારે અટેક કરી શકે. ઇન શોર્ટ, પોલર પ્રોટિક સોલ્વન્ટ ની અંદર આ ખૂટ્યો હોય એ ખીલે બંધાઈ ગયેલો હોય, પકડાઈ ગયેલો હોય, 5 ગ્રામમાં પેક થઈ ગયો. અને આની અંદર તો એવું કોઈ છે નહીં, રેઝિસ્ટન્સ સોલ્વન્ટ ના નડવાના નથી, એટલે આમાં અટેક વધારે થાય. R2 વધારે ફાસ્ટ નીકળશે R1 કરતા. તો એક પોઈન્ટ અહીંથી તમને એ શીખવા મળ્યો કે રિએક્શન SN2 સૌથી વધારે શેમાં સારી થાય? પોલાર અપ્રોટિક સોલ્વન્ટમાં. લખો ક્યાંક નોટ. સોલ્વન્ટ ઇઝ પોલાર અપ્રોટિક સોલ્વન્ટ. બરાબર. SN2 નો સોલ્વન્ટ કયો સારામાં સારો? પોલાર અપ્રોટિક સોલ્વન્ટ. પોલાર અપ્રોટિક સોલ્વન્ટ આપણે છે એ જોયા. નેક્સ્ટ અહીંયા પછીનો પોઈન્ટ આપ્યો છે ન્યુક્લિયોફિલિસિટી. ન્યુક્લિયોફિલિસિટી તો તમને એક ઓર્ડર પહેલા લખાયો છે, એક ઓર્ડર ઘણા ટાઈમ પહેલા લખાયો હતો. SH માઇનસ, પછી કયો સારો? CN માઇનસ, પછી કયો સારો? I માઇનસ. એક ઓર્ડર લખાયો હતો ને, શાંતિભાઈ સાયનાઇડ ને લઈને ઇન્ડિયા ને હોલેન્ડ ફરવા માટે ગયા, અને આવું બધું લખાયું હતું કઈ. તો એ ઓર્ડર એકવાર જોઈ લેજો. એ ઓર્ડર ને અકોર્ડિંગલી આન્સર તમારે લખવાનો થશે, બરાબર. તો પછીનું સ્ટેપ છે ન્યુક્લિયોફિલિસિટી. આ 4th નંબરનું પેરામીટર. 4 પરિબળો જે છે એ SN2 રિએક્શનને અસર કરે છે. હજી SN2 રિએક્શન છે એ મોટી છે, પણ આપણે જોઈએ. ચલો એક ક્વેશ્ચન. આવો એક ક્વેશ્ચન આપ્યો છે તમને, અને એવું પૂછ્યું છે કઈ રિએક્શન સારી. ક્વેશ્ચન સમજો. CH3CH2Cl અને H2O સાથે રિએક્શન કરો એ સારું, કે CH3CH2Cl અને OH માઇનસ સાથે રિએક્શન કરો એ સારું? આ તો કેવી રિએક્શન છે? આ રિએક્શન કઈ છે? SN2. SN2 માં મેં તમને એવું કીધું હતું, સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ હોય એટલું સારું. આપણે એક પોઈન્ટ પણ એડ કર્યો. તો H2O માં ને OH માં સ્ટ્રોંગ કોણ કહેવાય? OH. તો આ ઉપરની રિએક્શન કરતા આ વાળી રિએક્શન વધારે બેટર છે, બરાબર. આ રિએક્શન જે છે એ વધારે બેટર. કેમ વધારે બેટર છે? તો કે સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ નો યુઝ કર્યો. સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ. સેકન્ડ છે એ જુઓ. આને કમ્પેર કરો તો જઈ. CH3CH2CH2Br અને OH માઇનસ. અને અહીંયા આગળ પણ એક એવું આપ્યું છે ને, OH. ન્યુક્લિયોફાઇલ તો સેમ છે, અહીંયા કઈક અલગ છે. આમાં અલગ શું છે? આ બ્રોમાઇડ કયો છે? 1 ડિગ્રી. નાનો બ્રોમાઇડ છે એ તમે જોવો 2 ડિગ્રી ગળદીમાં છે. આ વધારે બેટર છે, આ નથી બેટર. અથવા તો કમ્પેર કરવાનું કીધું તો આ બે માં આની રિએક્શનની સ્પીડ વધારે હશે એમ, બરાબર. ચાલો બીજા ક્વેશ્ચન તો ચીલા ચાલુ તમને ખ્યાલ આવી જ ગયા છે. વધીને લિવિંગ ગ્રુપના પૂછી શકે કે લિવિંગ ગ્રુપમાં કયા હોય કયા ન હોય. ઓકે. હવે અમુક પદાર્થો એવા છે કે એની જિંદગીમાં કોઈ દી SN2 રિએક્શન નહીં આપે. એ નોટ કરીને લખો. આ બધા ખાસ નોટ કરીને લખો. આમાંથી ડાયરેક્ટ ક્વેશ્ચન આવે છે, સીધે સીધા. JEE વાળા તો વ્યવસ્થિત લખો જ. ચાલો, હિંમતનગર વાળાને લખાઈ ગયું લાગે છે. હમ
અમદાવાદ સેન્ટ્રલ જે લખે છે. ઓલમોસ્ટ બધાને લખાઈ ગયું છે. હા. આ બધા એવા સબસ્ટન્સ છે કે જેમાં SN2 રિએક્શન છે એ નો થાય. કેમ નો થાય એ જોઈ લો. અહીંયા આગળ સૌથી પહેલું આપણે લીધેલું છે ક્લોરોબેન્ઝિન. ક્લોરોબેન્ઝિન ક્લોરોબેન્ઝિન ની અંદર આપણને ઈ તો ખબર છે કે આ અટેક થાય ઓલવેઝ ક્યાંથી થાય? બેક સાઈડ અટેક થાય. બેક સાઈડ. તો ક્લોરોબેન્ઝિન ને આપણે આવી રીતે છે ઈ વિચારીએ. આ ક્લોરોબેન્ઝિન અહીંયા Cl લિવિંગ ગ્રુપ છે. હવે ક્લોરોબેન્ઝિનમાં તો આવી રીતે બધા પાય બોન્ડ હોય. આ બધા પાય બોન્ડ કેટલા પાય બોન્ડ છે? 3. એના કેટલા ઇલેક્ટ્રોન થાય? 6. હવે કોઈ ન્યુક્લિયોફાઇલ ને અહીંયા આગળ એટેક કરવા આવવું હોય તો બેક સાઈડ થી આવવું પડે. બેક સાઈડ થી અટેક કરવા આવે એમાં શું થાય? જો અહીંથી માની લો કે આમ અટેક કરવા આવે ને અહીંથી Cl નીકળે. હવે અંદર તો શું હાજર છે? અંદર તો ભાઈ 6 પાઈ ઇલેક્ટ્રોન ફરે છે. ન્યુક્લિયોફાઇલ નો ચાર્જ કેવો? નેગેટિવ. અંદર એ ચાર્જ કેવો? નેગેટિવ. તો એને બાયપાસ કરીને જઈ નો આવે. બરાબર છે. બેન્ઝીનમાં અહીંયા આગળ અટેક કરવું એટલે ઈ દુશ્મન દેશની અંદર લેન્ડિંગ કરવા જેવું થાય. ગમે એવો હારો એ તો મૂવીમાં બતાવે કે હીરો હોય ત્યાં જઈને એના દેશમાં લેન્ડિંગ કરીને બધાને મારીને વહી આવે. રિયલમાં એવું ન થાય ભાઈ. રિયલ ની અંદર એ બહુ ડિફિકલ્ટ છે. અહીંયા આગળ 3 પાઈ બોન્ડ એટલે 6 ઇલેક્ટ્રોન ઉભા છે. અને એની વચ્ચે જઈને તમે લેન્ડ કરો એ ન થાય. કોઈ દિવસ આની ઉપર અટેક ન કરી શકે. બરાબર. પોસિબલ નથી થવાનો અટેક. અને માની લો કે ચલો તમે અટેક કરવામાં પણ સમર્થ થઈ ગયા તો બીજી શું તકલીફ છે? બીજી તકલીફ એ છે કે આ Cl પાસે લોન પેર છે અને તમને જો યાદ હોય તો અહીંયા આગળ શું બને? ડબલ બોન્ડ કેરેક્ટર. આ Cl ની હારે ડબલ બોન્ડ પ્લસ સ્ટ્રક્ચર યાદ કરજો. રેઝોનેટિંગ સ્ટ્રક્ચર 3 સ્ટ્રક્ચર તો એવા છે કે એમાં ડબલ બોન્ડ છે. Cl નીકળે નહીં ત્યાંથી. બરાબર. હજળ થઈને બેઠો હોય આ. એટલે આમાં Cl છે એ નીકળવાનો નથી. sp2 કાર્બન હારે જોઈન્ટેડ છે. જો ધીસ કાર્બન ઇઝ sp2 અને આપણે પહેલા જ કીધું કે sp3 હારે SN2 રિએક્શન જોઈએ છે. આમાં ઈ પ્રોબ્લેમ છે. આમાં જો આ છે ક્લોરીન એના ઇલેક્ટ્રોન અહીંયા મૂકશે. પાઈ બોન્ડ તૂટીને અહીંયા જશે. નવું રેઝોનેટિંગ સ્ટ્રક્ચર કયું? CH2 માઇનસ CH ડબલ બોન્ડ Cl અને પ્લસ સ્ટ્રોંગ બોન્ડ થી જોઈન્ટ થઈ ગયો. હવે ઈ કોઈ દિવસ છે ત્યાંથી ફરે નહીં. નીકળે નહીં. તો આમાં SN2 રિએક્શન ન થાય. SN2 રિએક્શન આમાં પોસિબલ નથી. પછી આને જુઓ. આ બ્રિજ હેડ કાર્બન ઉપર બેઠો છે. બ્રિજ હેડ ઉપર. અને બ્રિજ હેડ ઉપર તો શું થઈ ગયું હોય? રોટેશન લોક હોય. હવે આમાં તમે બેક સાઈડ થી અટેક કરો ને આમાં તમને એમ થાય તમે વિન્યાસનું વ્યુત્ક્રમણ કરો. એમ વિન્યાસનું વ્યુત્ક્રમણ કેમ કરો? વિન્યાસનું વ્યુત્ક્રમણ છે ને એ પોસિબલ ન થાય. વ્યુત્ક્રમણ માટે આ બધા બોન્ડ્સ નીચે આવી જવા જોઈએ. આવું તો કેમ થાય? અહીંયા નીચે આવવો જોઈએ કોણ? ન્યુક્લિયોફાઇલ. આમાંથી આવું બને? નો, પોસિબલ જ નથી. વ્યુત્ક્રમણ ન કરીએ કે આ સેન્ટર પકડાઈ ગયેલો છે. રોટેશન ઇઝ લોક. અને વ્યુત્ક્રમણ થાય નહીં એટલે આ કોઈ દિવસ SN2 રિએક્શન ન કરી શકે. જ્યારે પણ ક્યારેય હેલાઇડ છે એ બ્રિજ હેડ પોઝિશન ઉપર હોય તો SN2 રિએક્શન પોસિબલ નથી. એક થિયોરેટિકલ કોઈ સાયન્ટિસ્ટ છે ને ડેટા તૈયાર કર્યો હતો. બરાબર. અને એનું એવું માનવું હતું કે આનો 1 મોલ તમે મૂકો. 1 મોલ. બરાબર છે. રિએક્શનમાં આજે તમે મૂકીને જાઓ તો 10⁻23 વર્ષ પછી તમને છે એ પ્રોડક્ટ મળે. 10⁻23 યર. મોલ કરતા હારો વધી ગયો. આ તો 10⁻23 વર્ષ એટલે ક્યાં વાત ગઈ. એટલે એવું જ માનો ને કે ભાઈ આમાં રિએક્શન નથી થતી. બરાબર. એવું માની લ્યો તમે રિએક્શન નોટ કર્યા. પછી છે CH3F. આ તો એટલા માટે રિએક્શન નહીં કરે કારણ કે એનો બોન્ડ બહુ સ્ટ્રોંગ છે. ન્યુક્લિયોફાઇલ અહીં આગળ માથા પછાડી પછાડીને તૂટી જાય. બરાબર. ખૂંટિયાના શિંગડા તૂટી જાય તો એ અહીંથી બહાર ન નીકળે. ઓકે. ઢીંક મારીને તૂટી જાય તો અહીંથી બહાર તો જવો જોઈએ ને. નથી થવાનું. આ 3 ડિગ્રી કાર્બન છે. ગડદી વાળો છે. 3 ડિગ્રી. એમાં રિએક્શન ન થાય. અને આ ઓલો નોટોરિયસ. નોટોરિયસ એટલે તોફાની. બરાબર. કયો છે? નિયોપેન્ટાઇલ.
નિયોપેન્ટાઇલ. નિયોપેન્ટાઇલ પણ ક્યારેય ભલે આ કાર્બન 1 ડિગ્રી દેખાતો પણ આમાં રિએક્શન કરવાની નહીં. તો આટલા પદાર્થો એવા છે કે જેની અંદર ક્યારેય તમે SN2 રિએક્શન નહીં કરો. SN2 રિએક્શન આ બધા કેસની અંદર પોસિબલ નથી. અટેકની પણ મેં તમને છે એ વાત કરી હતી. વિન્યાસની વાત કરી તો વ્યુત્ક્રમણ થશે વિન્યાસમાં, તો બરાબર છે. વિન્યાસનું શું કરી દેવાનું? વ્યુત્ક્રમણ. આ છત્રી વાળો કેસ આખો તમને મેં બતાવેલો છે એટલે એ તમને ખ્યાલ છે. સ્ટીરિયોકેમિસ્ટ્રીમાં ઇન્વર્ઝન ઓફ કન્ફિગ્યુરેશન. ધીસ આઇસોમર ફોર્મ્ડ એક્સક્લુઝિવલી. બરાબર. અહીંયા પણ તમે જોઈ શકો છો વિન્યાસનું વ્યુત્ક્રમણ. વિન્યાસનું વ્યુત્ક્રમણ થાય છે ની એક્સપેરિમેન્ટલ સાબિતી શું? આ રિએક્શન છે ની એક્સપેરિમેન્ટલ એવિડન્સ છે. તમે જો આ 5 મેમ્બરની રિંગ છે, અહીંયા H અને H એક જ દિશામાં છે એટલે કે આને સીસ એવું બોલાય. બે હાઇડ્રોજન 5 મેમ્બર રિંગમાં એક જ દિશામાં છે, સીસ છે. OH માઇનસ નાખ્યો અને અટેક કર્યો. અત્યારે આ હાઇડ્રોજન નીચે છે, સેન્ડવિચ બનશે હાઇડ્રોજન. જો અહીંયા આગળ OH તો એન્ટ્રી લે છે ને Cl અહીંથી બહાર ભાગે છે ને ફાઇનલી જ્યારે તમને પ્રોડક્ટ મળી તો હાઇડ્રોજન શિફ્ટ થઈ ગયો, ઉપર વયો ગયો અને OH ક્યાં આવ્યો? નીચે. પહેલા શું હતો? સીસ. હવે શું બની ગયો? ટ્રાન્સ. તો સીસ માંથી ટ્રાન્સ બનવું એ વાતની સાબિતી છે કે આની અંદર ઇન્વર્ઝન થાય છે. સીસ માંથી ટ્રાન્સ પ્રોડક્ટ મળે એ વાતની સાબિતી છે કે આની અંદર ઇન્વર્ઝન ઓફ કન્ફિગ્યુરેશન થાય છે. અલગ અલગ ટાઈપના તમને હું ઇન્વર્ઝન લખાવવાનો છું ને એમાં એક્ઝામ્પલ લખાવીશ, પણ આ એની સાબિતી થઈ ગઈ. સીસની અંદરથી ટ્રાન્સ. ચલો એક ક્વેશ્ચન તો SN2 માટે ટ્રાન્ઝિશન સ્ટેટનો શેપ કયો? શેપ મેં તમને કીધું TBP, ટ્રાઇગોનલ બાયપિરામિડલ. બરાબર છે. કમ્પેર ધ રેટ ઓફ રિએક્શન એવો એક ટોપિક આપેલો છે. આની અંદર રેટ ઓફ રિએક્શન ને છે એ સરખામણી કરો તો જઈ. આ કયો છે? 3 ડિગ્રી. આ કયો છે? 2 ડિગ્રી. આ કયા છે? 1 ડિગ્રી. ચલો આ A હોય, આ B હોય અને આ C હોય. શું આન્સર આવશે? CBA. આને જુઓ અને આને જુઓ. આની અંદર છે, આની અંદર બાજુની અંદર થોડોક અમસ્તો તો શું આવી ગયો? વિડ્રોઈંગ ગ્રુપ કહેવાય. EWG. ચાર્જને વિડ્રો કરે. ચાર્જને વિડ્રો કરે એટલે આની સ્પીડ વધારે. સૌથી વધારે કોણ આવશે? B. પછી કોણ આવશે? A. ક્લોરોબેન્ઝીન છે તો રિએક્શન જ નથી કરવાના. બરાબર. એટલે લેસ ધેન ગ્રેટર ધેન A બહુ વધારે હશે કોની કરતા? C કરતા. બી સૌથી વધારે, બાજુમાં વિડ્રોઈંગ ગ્રુપ છે એટલા માટે થઈ પાઈ બોન્ડ બાજુમાં આવી ગયો. અચ્છા, હજી એક બોન્ડ આવ્યો હોત તો બહુ રિએક્શન કરે. બરાબર. ચલો અહીં સુધી છે આપણે રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર તમને છે હજી આપણે આ રિએક્શન ચાલશે. હજી એમાં બધા કન્સેપ્ટ શીખવાના છે. ઘણા ખરા કન્સેપ્ટ આજે આપણે શીખ્યા, હજી કન્સેપ્ટ અમુક ચાલશે. એ શીખીને પછી એના MCQ કરશું. આની સીટ છે ને આજે તમને મોકલી દઉં છું, SN1 SN2 ની સીટ. બરાબર છે. ક્વેશ્ચન હેલો આલ્કેન હેલોજન આખાની મોકલી દઉં છું. તમે તમારી રીતે છે એ જોતા જશો. આટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આગળ કન્ટિન્યુ કરીએ. ઓકે, થેન્ક યુ.